દેશના આર્થિક પાટનગર સમાજ સુરત શહેરમાં આરોગ્ય વિષયક બાબત હંમેશા મંથનનો વિષય રહ્યો છે, પરંતુ આજે રોકેટ ગતિએ વિકાસ કરતા સુરત શહેર તમામ ક્ષેત્રોમાં પ્રગતિના પંથે આગળ ધપી રહ્યો છે। ત્યારે આરોગ્યની દિશામાં નિત નવી ક્રાંતિઓ સર્જાઈ રહી છે। આ નવી ક્રાંતિમાં પહેલું સોપાન સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને તેનું નામ છે કિરણ હોસ્પિટલ। કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોની સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। 500 કરોડથી વધુ ખર્ચે ઇન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। 17 એપ્રિલના રોજ પીએમ મોદીના હસ્તે આ હોસ્પિટલને ખુલ્લી મુકાશે। આ હોસ્પિટલ શરૂઆત સાથે સુરતની એક આગવી ઓળખ બની રહે તેવી વિશિષ્ટતાઓથી ભરપૂર છે। આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર આધુનિક સાધનો સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવી રોડ પર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ₹500 કરોડથી વધુના ખર્ચે કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે। કિરણ હોસ્પિટલ 17,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવી છે, જેમાં આશરે 10 લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે। 59 મીટર ઊંચા બિલ્ડિંગમાં 13 માળ છે, જ્યારે 22 લિફ્ટ મૂકવામાં આવી છે। 2 એસ્કેલેટર છે, જેથી ઓપીડીમાં આવતા દર્દીઓને ચડવા ઉતરવામાં તકલીફ નહીં પડે। હોસ્પિટલમાં પાર્કિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। કુલ 533 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં ભવિષ્યમાં બેડની સંખ્યા વધારીને 750 જેટલી કરી શકાશે। હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં છે, જ્યારે 33 જેટલા બેડ મેડિકલ વિભાગમાં બનાવવામાં આવ્યા છે। એક ઇમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં 11 બેડ રાખવામાં આવે છે, જ્યારે 28 બેડ ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યા છે। 66 જેટલી વિવિધ રોગોની ઓપીડી તૈયાર કરવામાં આવી છે। હોસ્પિટલમાં દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિદાન સાથે અદ્યતન સારવાર સગવડ આપવામાં આવશે। હોસ્પિટલમાં માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ તેમની સાથે આવતા દર્દીઓ માટે પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે અને તેઓને ઇન્સ્પેક્શન નહીં થાય તેની પણ અલાયદી સુવિધા કરાઈ છે। સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે, ત્યારે કિરણ હોસ્પિટલ એક પોતાના જ નામમાં અને પોતાના જ કામમાં એક બેનુમન કામગીરી સાથે આજે સમાજ માટે ઊભી થઈ છે। ત્યારે એ હોસ્પિટલ ઊભી કરવા પાછળ જે સમાજના મોભીઓએ કામ કર્યું છે તેમની પણ મુલાકાત અવશ્ય બને છે। હોસ્પિટલમાં શું સુવિધા છે અને લોકો માટે કઈ રીતે ઉપયોગી બને છે તે માટે આપણે મુલાકાત કરીશું। ધોળકિયા સાહેબની નમસ્તે। ખાસ પ્રશ્ન એ બને છે કે આજે સમાજ માટે આ હોસ્પિટલ કઈ રીતની કામગીરી પૂરી પાડશે? સૌથી પહેલાં તો કે ટેકનોલોજી વર્લ્ડ લેવલની વર્લ્ડ બેસ્ટ છે, એટલે કે પહેલાં આપણે કંઈક બીમારી થોડી મોટી આવે તો મુંબઈ જવું પડતું હતું, અમદાવાદ જવું પડતું હતું, હવે નહીં જવું પડે, નંબર 1। બીજા નંબરમાં કે મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ, કોઈ પણ જાતનો રોગ હોય તો આપણે બીજે નહીં જવું પડે, ભાઈ અહીંયા એટલી થાય પણ હવે આ કિડનીનો પ્રોબ્લેમ છે તો અહીં નહીં થાય, કે ભાઈ હવે કેન્સરનો પ્રોબ્લેમ છે તો નહીં થાય, એ પણ નથી, એટલે મલ્ટી સુપર સ્પેશિયાલિટી। ત્રીજી વાત છે કે ભાઈ ફોરેનથી લોકો આવે તો એના માટે ભાઈ આ હોસ્પિટલ તો બહુ જનરલ છે, એના માટે કામની છે। હા, કેમ કે અહીંયા જે ટેકનોલોજી છે એ વર્લ્ડ બેસ્ટ છે અને એને ડૉક્ટરો પણ બેસ્ટમાં બેસ્ટ સુપર જે છે એ બધા આપણે લીધેલા છે। ફૂલ ટાઈમ છે ડૉક્ટરો, ફૂલ ટાઈમ, એટલે કે બહારથી બોલાવવા પડે ને કલાક પછી આવશે ને આવી કોઈ રાહ જોવાની જરૂર નથી। ત્રીજા નંબરમાં એટલે જે બધા ટ્રસ્ટીઓ છે, ડોનરો છે, પૈસાવાળા છે, એ પણ બધા ટ્રીટમેન્ટ લઈએ કે તો આરામથી એના પ્રમાણે બધી રૂમ એમની વ્યવસ્થાઓ કમ્પ્લીટ છે। તો ભાઈ હવે આ બધા પૈસાવાળાની જ હોસ્પિટલ છે, ગરીબોનું શું? ભાઈ અહીંયા બધાને માટે, કારણ કે જે 500 બેડ છે એમાંથી 66% તો જનરલ છે, એટલે 34% લોકો જે પૈસા વધારે આપશે, કારણ કે ડૉક્ટર તો બધાને માટે એક જ રહે, ટ્રીટમેન્ટ એક જ રહે, મશીનરી એક જ રહે, તો ભાઈ ખાલી ફરક રૂમનો હશે, સર્વિસનો હશે કે ભાઈ એકને એક સ્પેશિયલ ભાઈ નર્સ જોઈએ છે તો પૈસાવાળા સ્પેશિયલ ચાર્જ આપશે। બાકી જનરલમાં પણ આખો જનરલ વોર્ડ એર કન્ડિશન અને 5 જ બેડનો વોર્ડ, ક્યાંય આખા ગુજરાતમાં કે ક્યાંય આખા 5 બેડનો ક્યાંય જનરલ વોર્ડ હોય એવો ક્યાંય નહીં હોય, 5 જ બેડનો, અને એ પણ એર કન્ડિશન, અને 4
તો એ જનરલ. એટલે એ બધાને, મોટા પૈસાવાળા હોય કે નાનામાં નાનો માણસ હોય, બધાને અહીંયાથી ટ્રીટમેન્ટ મળશે અને બધાને સરખો લાભ મળશે. ખાસ કરીને હોસ્પિટલનું ખાસ આકર્ષણ રહ્યું છે તે છે એર એમ્બ્યુલન્સ. જી હા, કિરણ હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ ઉતારવા માટે 13મા માળે ટેરેસ પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. દર્દીને હેલિપેડ અથવા હેલિકોપ્ટર અથવા તો એર એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલમાં હેલિપેડ ઉપર ઉતારવામાં આવશે અને ત્યાંથી સીધા રેમ્પ દ્વારા દર્દીની લિફ્ટ અને ત્યાંથી સીધા ઓપરેશન થિયેટર લઈ જઈ શકાશે. કિરણ હોસ્પિટલમાં 11મા માળે ડિલક્સ શૂટ બનાવવામાં આવ્યું છે. આવી ફેસિલિટી લગભગ મુંબઈમાં પણ નથી. હાલમાં આવા 4 શૂટ બનાવવામાં આવ્યા છે. બાદમાં તેની સંખ્યા વધારીને 8 કરવામાં આવશે. આ શૂટમાં ટેરેસ ગાર્ડન, લિવિંગ રૂમ, દર્દી માટેનો અલગ રૂમ છે જેમાં તબીબી સારવારની સુવિધા અને દર્દીના સગા સંબંધીઓ પણ રહી શકે તે માટે રિલેટિવ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. આ શૂટ હોટલના રૂમની માફક બનાવવામાં આવ્યો છે. કિરણ હોસ્પિટલમાં વિદેશની પણ કેટલીક ખાસ હોસ્પિટલમાં જોવા મળતી ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે. આ સિસ્ટમ દરેક નર્સ સ્ટેશન, આઈસીયુ, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, બ્લડ બેંક વગેરે સાથે ન્યુમેરિક ટ્યુબ દ્વારા જોડવામાં આવે છે. આ સિસ્ટમથી ઇમરજન્સીમાં લોહી, દવા કે કોઈ ટેસ્ટની જરૂર પડે તો તાત્કાલિક જે તે જગ્યાએ પહોંચાડી શકાય છે. કિરણ હોસ્પિટલમાં અત્યાધુનિક કુલ 28 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. તમામ ઓપરેશન થિયેટરમાં દિવાલ અને ફ્લોરિંગને એન્ટીબેક્ટેરિયલ મટીરિયલથી બનાવવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરમાં મોટાભાગના યુરોપિયન, જાપાનીઝ અને અમેરિકન લેટેસ્ટ સાધનો મૂકવામાં આવ્યા છે. સાધનોને સ્ટ્રીલાઇઝ કરવા માટે ઇઝરાયેલની ટુટનોર કંપનીની સેન્ટ્રલ સ્ટ્રીલાઇઝ્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. ઓપરેશનમાં વપરાયેલા કપડાં, સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ જેવી વસ્તુઓને સ્ટ્રીલાઇઝ્ડ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યુરોપ અને અમેરિકન લેવલનું મલ્ટી પેરામોનિટર, વેન્ટિલેટર, ડિફેબ્રિલેટર જેવા આધુનિક સાધનોથી સજ્જ 10 આઈસીયુ બનાવવામાં આવ્યા છે જેમાં 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય હોસ્પિટલમાં બેક્ટેરિયા મુક્ત હવા રાખવા માટે પણ ખાસ આયોજન કરાયું છે. કિરણ હોસ્પિટલમાં સેન્ટ્રલ એસી મૂકવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ એસીની હવા સીધી બહાર નહીં આવે, જો કે એસીની હવા એક નિયત જગ્યાએ આવશે જ્યાં તેને જંતુ મુક્ત કરાશે. આ જગ્યાને AHU નામ આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર AHUમાં 5 માઇક્રોન ફિલ્ટર દ્વારા હવા જંતુ મુક્ત કરાશે. કાકા, ખાસ કરીને જોવા જઈએ તો હેલિપેડની સુવિધા ઉપર કરવામાં આવે છે, તેનાથી તે કઈ રીતની વિચારધારા છે અને કેવી રીતે ટ્રીટમેન્ટ એમાં મળી શકે? જ્યારે આપણે હોસ્પિટલ બનાવવાનું શરૂ કર્યું તો અમે વિચાર કર્યો કે ફોરેનમાં મારો એક મિત્ર છે, એમનો દીકરો રાત્રે 12 વાગે રેસ્ટોરાં એની પોતાની છે, રેસ્ટોરાં બંધ કરીને ઘરે જતો હતો. હવે રાત્રે 12:30 એનું એક્સિડન્ટ થયું, એકલો હતો. તો રાત્રે 12:30 જ્યાં એક્સિડન્ટ થયું હતું એ સ્થળેથી હેલિકોપ્ટર લઈ અને એને હોસ્પિટલમાં લઈ ગયા અને એ છોકરો 28 દિવસ અનકોન્શિયસ રહ્યો અને પછી કોન્શિયસમાં ભાનમાં આવ્યો અને આજે આપણી જેવો થઈ ગયો અને બધું એનું રિપેરિંગ થઈ ગયું, ફ્રેક્ચર આથી. એટલે અમને બધાને વિચાર આવ્યો કે આપણે પણ એવી સુવિધા હોવી જોઈએ કે જો એ છોકરો અત્યારે આપણે એને જોઈએ છીએ કેમ કે હેલિકોપ્ટરની સુવિધા હતી, જો ન હોત અને એ હોસ્પિટલ લેટ પહોંચે તો એનું ડેડ થઈ ગયું હોત. એટલે આપણને પણ એવો વિચાર આવ્યો કે અહીંયા જો હેલિપેડ હોય અને એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય તો આવા ઇમરજન્સી કેસ આવે અને એમાંથી 2-5 જો બચી જાય તો આખી હોસ્પિટલનો ખર્ચો 500 કરોડ વસૂલ છે. એ ભાવનાથી આપણે હેલિપેડ કર્યું છે. ગોવિંદભાઈ, તમે જે વાત કરી કે સામાન્ય માણસ માટે પણ અહીં સુવિધા રાખવામાં આવી છે, પરંતુ આપણે જે સુરત કલ્ચરની વાત આવે છે ત્યારે સુરતના લોકો આવી હાઈફાઈ સેવાથી કોઈ ટેવાયા નથી અને જોઈ ગરીબ માણસ જ્યારે જોઈ છે તો એ કેવી રીતે એપ્રોચ કરી શકશે અને ટ્રસ્ટીઓ એવા લોકોને કેવી રીતે હોસ્પિટલ સુધી લાવવામાં સફળ રહેશે? ભાઈ, સામાન્ય રીતે ચાર્જ એનો જે છે એ તો છે. હવે એમ કે મારી પાસે પૈસા 0 છે, એક એક્ઝામ્પલ, તો જે ટ્રસ્ટીઓ છે એને આપણે એના ડોનેશનની સામે એમને દર વર્ષે આટલા કાર્ડ આટલા યુઝ કરવાનો અધિકાર આપ્યો છે. તો ટ્રસ્ટીઓ પાસેથી લઈ આવશે કાર્ડ. અચ્છા, એ બધી ગવર્મેન્ટની કેટલી બધી યોજનાઓ છે. દાખલા તરીકે કઈ વંદના નહીં, માતૃવંદના,
મા અમૃતા યોજના એવી તો ગવર્મેન્ટની 10મી જ યોજના છે. જે યોજનામાં લાભ લેવાતો હશે આપણે યોજનામાં લાભ લેવડાવશું, ઇન્સ્યોરન્સનો લાભ લેવડાવશું. અને કોઈ કારણસર ક્યાંયથી એને નથી અને ભાઈ એની પાસે પૈસા નથી, કોઈ સોર્સ નથી, કોઈ ક્યાંય જઈ શકે એમ નથી, તો એ વ્યક્તિ પૈસાને અભાવે આ હોસ્પિટલમાંથી નીકળવામાં નહીં આવે અને એની ટ્રીટમેન્ટ ચાલુ રહેશે. કિરણ હોસ્પિટલમાં તમામ જગ્યાએ નર્સ કોલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. અમેરિકાની કંપનીની ઇન્ટરનેશનલ લેવલની લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી આ સિસ્ટમ હોસ્પિટલમાં લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં દર્દીના બેડ પરથી નર્સ અને ડોક્ટરને તાત્કાલિક મદદ માટે મેસેજ મોકલી શકાય. જો નિશ્ચિત સમયમાં કોલ અટેન્ડ ન થાય તો તેની જાણ તાત્કાલિક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસને થશે. આ ઉપરાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ માટે રહેવાની તેમજ જમવા માટેની પણ પૂરતી સુવિધા રાખવામાં આવી છે, જેથી ઇમરજન્સીના કેસમાં તબીબો અને સ્ટાફ સેવા દર્દીને અવિરત મળતી રહે. આ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તોલે રહેવા અને તેવી જ સેવા આપવા જે તે યુરોપ અને અમેરિકાના 256 સ્લાઇસમાં ભાગ કરીને નાનામાં નાના ભાગ જોઈને રોગનું નિદાન કરવામાં આવે છે. તે જ રીતે 256 સ્લાઇસની સીટી સ્કેન મશીનરી વિકસાવવામાં આવી છે. ગોવિંદભાઈ, ખાસ જ્યારે આટલા મોટા સ્ટ્રક્ચર અને આટલી મોટી સુવિધા ઊભી કરવામાં આવી ત્યારે ખાસ જે સર્વિસ આપવાના, સેવા આપવાના છે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ, તેના માટે હોસ્પિટલે ખાસ શું સુવિધાનું ધ્યાન આપ્યું છે? ભાઈ પહેલાં તો ડૉક્ટરો રાખી ત્યારે ડૉક્ટર કેવા છે, ડૉક્ટરનું ભણતર બધાનું સરખું હોય પણ એની સાથે ગણતર કેવું, એનો હાથ કેવો, એટલે સારામાં સારા A ગ્રેડના ડૉક્ટરો રાખ્યા. એ સિવાય અહીંયા દર અઠવાડિયે સ્ટાફના તો અઠવાડિયામાં 2 વાર સમય એના સેમિનાર રહે કે ભાઈ આપણે હોસ્પિટલ કોણ છે, આપણે કેવી રીતે વર્તવું, કેવી રીતે લોકોને બોલાવવા. એટલે આખું વાતાવરણ જ તે માન સન્માન સાથેની અને ટ્રીટમેન્ટ મળે અને બધાને આનંદ થાય, બેક્ટેરિયા ફ્રી મળે, આ બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ હા, ડૉક્ટરોને માટે રાત્રે રહેવાની સુવિધા છે. એને નાસ્તા પાણી કરવાના હોય તો એનો રૂમ અલગ છે. એને અહીંયા આવીને કાંઈ લખવાનું થયું કંઈક અને ફ્રેશ થવાનું તો બધી સગવડતા, વાંચનની, લેખનની, ડૉક્ટરોની તમામ સગવડતા છે. ગોવિંદભાઈ, મેં જોયું છે, મુલાકાત લીધી ત્યારે કે બ્લડ રિપોર્ટ માટેની એક ખાસ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે કે સીધી એમાં બ્લડ રિપોર્ટ મૂકવામાં આવે છે અને સીધો એનો રિપોર્ટ જે તે વિભાગમાં આવે છે. હા, એ તો આખી લાઇનમાં જે કંઈ ચલતી ફીરતી લીફ ગણો ને આપણે, તો એવા 42 સ્ટેશન મૂકેલા છે. એટલે કે દવા જોતી હોય, લેબ ઓપરેશન ચાલુ ઓપરેશને કોઈને લેબમાં બ્લડ ટેસ્ટ કરવાનો હોય તો કોઈને જવું ન પડે કારણ કે ટાઈમ લાગે. આ તો સીધું પહેલાંમાં નાખ્યું, 20 સેકન્ડમાં પહોંચી ગયું, બ્લડ ટેસ્ટ થઈ ગયો, પાછા 20 સેકન્ડમાં આવી જાય. એટલે એ જે કેપ્સ્યુલ છે લીપ ટાઈપની, એ 42 સ્ટેશનમાંથી જ્યાં પણ મોકલવી હોય ત્યાં 20 સેકન્ડમાં પહોંચી જશે. ગોવિંદભાઈ, આખરમાં પૂછીશ કે આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ કેમ? ભાઈ એમાં એવું છે, બધાને સારાનો ભાવ હોય. હવે આજે રાષ્ટ્રના વડા આવતા હોય તો કોઈ પણને ઈચ્છા હોય અને એ જ્યારે રાષ્ટ્રના વડા આવે એ કાંઈ આપણું લઈને જવાના નથી, આપણને કંઈક આપીને જવાના છે. એટલે રાષ્ટ્રના સર્વોચ્ચ વડા છે એટલે આપણે કોશિશ કરી અને એને આવવાની હા પાડી, એમની મહાનતા છે અને આપણે એને લાવી શક્યા, એ આપણું ગૌરવ છે. ધન્યવાદ. ધન્યવાદ. આ હતા ગોવિંદભાઈ ધોળકિયા, જેઓએ કિરણ હોસ્પિટલની તમામ વિગતો આપી છે, શું સુવિધા રહેશે અને લોકો માટે કઈ રીતની ઉપયોગી રહેશે તેની જાણકારી આપી છે. તો આ કિરણ હોસ્પિટલ સાચે સમાજના ઉપયોગ માટે અને સમાજના લાભાર્થે સાચે જ ચરિતાર્થ કરી બતાવશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ગારીવાલા, હિન્દ ટીવી ન્યૂઝ. ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગપતિ, NRI, મોટામાં મોટા વેપારીથી લઈને સામાન્ય માણસ પણ સારામાં સારી સારવાર મેળવી શકશે. આ હોસ્પિટલ તંત્રએ એક ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ કર્યું છે. આ કંપની અન્ય કંપનીની તુલનામાં અડધાથી ઓછા દરે લોકો પાસેથી પ્રીમિયમ લેશે. સાથે જ ટ્રસ્ટ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ લોકોને મેડિક્લેમનું મહત્વ સમજાવશે અને અનેક સુવિધાઓથી સજ્જ થયેલી આ કિરણ હોસ્પિટલમાં એક્સિડન્ટ, ઇમરજન્સી કેર, કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્લિનિક્સ રિસર્ચ, ડર્મેટોલોજી, કોસ્મેટોલોજી, ડેન્ટલ સર્જરી, એન્ડોક્રાઇનોલોજી, કાન, નાક, ગળાનો વિભાગ, ગેસ્ટ્રોસેન્ટ્રોલોજી, ગેસ્ટેરો સર્જરી, જનરલ સર્જરી, જનરલ મેડિસિન,
ન્યુરોસર્જરી, ડાયાલિસિસ, ઓપ્થેલ્મોલોજી, ઓબ્સ્ટેટ્રિક્સ, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક સર્જરી સહિતના વિભાગો અને આરોગ્યની સારવાર મળી રહેશે. કિરણ હોસ્પિટલ આ સુરત શહેરે અહીંયા બધાને રોટલો ઓટલો માન સન્માન ને બિઝનેસ આપ્યું તો સૌ દાતાઓની લાગણી હતી કે સુરતની ધરતી ઉપર યુરોપ અમેરિકાની હોસ્પિટલમાં જે સારવાર મળે છે એ કક્ષાની સારવાર ગુજરાતના લોકોને સુરતમાં મળે. એના હિસાબે કિરણ હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય જે મેડિકલોના નિયમ છે એના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, એના નિયમનો અમલ થયો છે. આંતરરાષ્ટ્રીય નિયમ એ કહે છે કે મેડિકલ સાધનનું જેટલું મહત્ત્વ છે એટલું જ તે હોસ્પિટલ બેક્ટેરિયા મુક્ત રાખવી એ મહત્ત્વ છે. એટલે હોસ્પિટલ બેક્ટેરિયા મુક્ત રાખવા માટે એક આખો 5મો માળ 31 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે આખી હોસ્પિટલમાં શુદ્ધ હવા બેક્ટેરિયા મુક્ત હવા કરીને આપશે અને અંદર બેક્ટેરિયા થતાં બધા ખેંચી લેશે. એટલે આખી હોસ્પિટલ બેક્ટેરિયા મુક્ત રહેશે. પછી ઓપરેશન થિયેટર હોય કે આઈસીયુ હોય કે દર્દીનો રૂમ હોય, તમામમાં એક પણ બેક્ટેરિયું ન મળે એ માટેનું આખું આયોજન થયું છે. યુરોપ અમેરિકામાં હોસ્પિટલમાં રહેતા દર્દીઓને ઇન્ફેક્શન ન લાગે એના માટે નહિવત દવા આપવી પડે છે. અહીંયા વ્યવસ્થાના અભાવે આપણે ત્યાં દવાઓ બહુ આપવી પડે છે, તો એ કિરણ હોસ્પિટલમાં એ દવા નહીં આપવી પડે, દર્દીને ઇન્ફેક્શન નહીં લાગે. મેડિકલ સાધનની વાત કરું તો તમામ વિભાગોના મેડિકલ સાધનો સારી કંપનીના, યુરોપ અમેરિકાની સારામાં સારી કંપનીના લેટેસ્ટ મોડલો અમે લીધા છે. એક પણ મશીન ચાઇનાનું નથી લીધું. એટલે સાધનની દ્રષ્ટિએ, બેક્ટેરિયા મુક્તિની દ્રષ્ટિએ અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કિરણ હોસ્પિટલ નંબર 1 છે. દેશમાં આવી બહુ ઓછી હોસ્પિટલો છે. યુરોપ અમેરિકામાં જે કંઈ હોસ્પિટલો છે એ પ્રકારની આપણી આ હોસ્પિટલ બની રહી છે. અહીંયા 550 બેડ અત્યારે શરૂ કરી રહ્યા છીએ. એમાંથી 66% બેડ જનરલ છે, કેમ કે નાના માણસને આનો ભરપૂર લાભ મળે. અને 66% બેડ એ પણ એક રૂમમાં 5 બેડ એવા જનરલ, વીઆઈપી જેવા જનરલ એ પણ 80. એટલે આ પ્રકારનું 37% ખાલી પ્રાઇવેટ રૂમો છે. આ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કિરણ હોસ્પિટલ 17 તારીખે પ્રધાનમંત્રી જે ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો સુરત શહેરના લોકોમાં ખૂબ ઉત્સાહ છે, અમારા સૌ દાતાઓમાં ઉત્સાહ છે. ફક્ત 26 દિવસ અમે વિઝિટનો કાર્યક્રમ રાખ્યો હતો તો અહીંયા 3 લાખથી વધારે લોકોએ વિઝિટ લીધી હતી. એટલે આ કિરણ હોસ્પિટલ લોકોને ખૂબ ઉપયોગી થવાની છે અને 17 તારીખે આનું લોકાર્પણ થઈ રહ્યું છે. એટલે ગુજરાતના લોકો માટે યુરોપ અમેરિકામાં જે કક્ષાની સારવાર મળે છે એ સારવાર સુરતની ધરતી ઉપર મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કિરણ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થતું હતું ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હવે તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ તૈયાર થયેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. અને સુરતમાં સમાજના લાભાર્થે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ કિરણ હોસ્પિટલ સાથે જ શહેરની તેમજ રાજ્યની જનતા માટે લોકોપયોગી બની રહેશે તેમાં બે મત નથી.